નમસ્કાર. મુંબઈ સમાચારમાં કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ જોડાયેલા છે અને ગુજરાતની દારૂબંધી તેનો કેટલો કડક અમલ છે અને તેના ધજાગરા બુટલેગરો ઉડાડી રહ્યા છે, ત્યારે તેમનું શું કહેવું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. કિરીટભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ. કિરીટભાઈ, ભાવનગરનો લઠ્ઠાકાંડ હોય કે ભૂતકાળમાં થયેલા 6-7 જેટલા લઠ્ઠાકાંડ જે અમદાવાદથી લઈને બરવાડા સુધીના, સવાલ એ થાય છે કે ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ એવી વાતો થઈ રહી છે, પરંતુ લઠ્ઠાકાંડ થઈ રહ્યો છે, દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. આપની શું પ્રતિક્રિયા છે? જુઓ, ગુજરાતની અંદર જે ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યું છે અને એના કરતા વધુ તકલીફ એ બાબતની છે કે જે દારૂ બને છે એ ડુપ્લિકેટ દારૂ બને છે અને જે દેશી દારૂ બને છે એનામાંથી જે લઠ્ઠાકાંડ થાય છે અને એના લીધે જે નિર્દોષ લોકોની જાન જાય છે એ બહુ મહત્વનું છે. સરકાર જે રીતે જે લોકો બુટલેગરો બોગસ ડુપ્લિકેટ દારૂ બનાવે છે, કેમિકલનો દારૂ બનાવે છે અને એ જે રીતે વેચે છે, તમામ લોકો જાણતા હોય છે. આખા ગુજરાતની અંદર કોઈ જગ્યાએ દૂધ લેવું હોય તો કાઢવું, પણ દારૂ લેવો હોય તો સીધો મળી જાય છે. એ તમામ લોકો સારી રીતે જાણે છે, મીડિયા જાણે છે, સરકાર જાણે છે, પોલીસ જાણે છે, અમારા જેવા રાજકારણીઓ પણ જાણે છે કે તમામ જગ્યાએ વેચાય છે. પરંતુ હમણાં જે દૂષણ આવ્યું છે કે ડુપ્લિકેટ દારૂ, જે બ્રાન્ડનો સારીમાં સારી ક્વોલિટીનો બ્રાન્ડનો દારૂ હોય છે એ પણ ડુપ્લિકેટ બને છે અને એ બ્રાન્ડેડ દારૂના નામે લોકોને વેચવામાં આવે છે, ઊંચા ભાવ લેવામાં આવે છે અને લોકોને નુકસાન થાય છે. એ બહુ ગંભીર બાબત છે. એટલે સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ. એક બાજુ સરકાર દારૂ પીવાની પરમિટ આપે છે, એનો વાંધો નથી, પણ જે રીતે બોગસ દારૂ બની રહ્યો છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને એ ખુલ્લેઆમ થઈ રહ્યું છે, એ બાબત યોગ્ય નથી. સરકારે તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ અને જે બોગસ દારૂ બનાવી અને વેચે છે, જે લઠ્ઠાકાંડ કરે છે, જે બોગસ દેશી દારૂ વેચે છે, એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અથવા પ્રોહિબિશનથી વિરુદ્ધમાં જઈ અને કોઈ સારો કાયદો એમના માટે લાવવો જોઈએ, જેથી લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય. કિરીટભાઈ, સવાલ એ થાય છે, આપે જે વાત કરી તેનાથી આગળ હું એક સંદર્ભ પણ આપીશ. આપે બોગસ દારૂ બનાવવાની વાત કરી. આ ભાવનગર નજીક મહુવામાં જે બોગસ દારૂ, ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરી થોડા સમય પહેલા જ ઝડપાઈ હતી, છતાં પણ તંત્ર ઊંઘતું રહ્યું અને આ લઠ્ઠાકાંડ સર્જાઈ ગયું. હા, એ વાત સાચી છે ચોક્કસ. કે મને લાગે છે કે ગુજરાતની અંદર જે પોલીસને વધુમાં વધુ જે આવક થાય છે એ દારૂમાંથી થાય છે. અત્યાર સુધી તો એવું હતું કે રાજસ્થાનની બોર્ડર ઉપરથી દારૂ આવતો, લાઈનો ચાલતી, એમપીમાંથી આવે કે હરિયાણાથી આવે કે મહારાષ્ટ્રથી આવે, દીવથી આવે. પરંતુ હવે જે આ ટ્રેન્ડ બન્યો છે નવો, કે ઠેર ઠેર દેશી દારૂની ફેક્ટરી બનાવી અને કેમિકલ નાખવાનું અને કેમિકલથી જે બોગસ દારૂ બનાવવાની જે આ સિસ્ટમ નીકળી છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ ગયા છે, એ બહુ ગંભીર બાબત છે. એના માટે સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ. અને એક છેલ્લો સવાલ છે કિરીટભાઈ, કે ઉત્તર ગુજરાતના એક પ્રતિનિધિ તરીકે આપ આવો છો, પાટણમાંથી આવો છો. પાટણ જિલ્લામાં અને ઉત્તર ગુજરાતમાં કેવી પરિસ્થિતિ છે? દારૂબંધીનો કડક અમલ થઈ રહ્યો છે ખરો? કોઈ જગ્યાએ પાટણનો સવાલ નથી. આખા ગુજરાતની અંદર કોઈ પણ શહેર, કોઈ પણ રાજ્ય અને કોઈ પણ જિલ્લો કે કોઈ પણ તાલુકો એવો નથી કે જ્યાં દારૂ ના વેચાતો હોય. પોલીસ દારૂ પકડે છે, એ પણ સેટિંગથી જ પકડે છે. આ બધી સિસ્ટમ ચાલે છે. એટલે કોઈ જગ્યાએ ગુજરાતની અંદર દારૂબંધીનો કડક અમલ હોય એવું મેં જોયું નથી અત્યાર સુધીના. હું રાજકારણમાં છું કે રાજકારણમાં નહોતો ત્યારથી તમે ગુજરાતના કોઈ સામાન્ય વ્યક્તિને, ખેડૂતને પૂછો, વેપારીને પૂછો કે કોઈ રાજકારણીને પૂછો, બધાને ખબર છે કે ગુજરાતની અંદર ખુલ્લેઆમ દારૂ મળે. જી કિરીટભાઈ, આપ મુંબઈ સમાચારમાં જોડાયા અને આપની વાત રજૂ કરી તે બદલ હું આપનો આભાર માનું છું. થેન્ક યુ.